બનાવટી સ્ક્રીનશોટ બતાવીને અમદાવાદના વેપારીઓ સાથે ઠગાઈ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ અને કપડાં સહિતની માલસામાનનો ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીનશોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઈ કરનાર ગઠિયાને ઝડપી લેવામાં આવ્યો છે। પકડાયેલા આરોપી બોપલમાં પડદાની દુકાન ધરાવતા વેપારીને ત્યાં આવ્યો હતો અને 40,000ના કાપડની ખરીદી કરી વેપારીને પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશોટ મોકલી નીકળી ગયો હતો, પરંતુ વેપારીના બેંક એકાઉન્ટમાં પૈસા જમા ન થયા હોવાથી તેમણે યુવકનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતા વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી રુશિલ શાહને ઘાટલોડિયામાં આવેલા તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો। ત્યારે આરોપીની પૂછપરછ કરતાં તેના વિરુદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ 8 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી કેનવાસ એપ્લિકેશનથી મેસેજમાં એડિટિંગ કરીને માલસામાન લઈ ઠગાઈ આચરતો હતો, ત્યારે પોલીસે તેની પાસેથી કાપડનો જથ્થો ઉપરાંત અલગ અલગ કંપનીના લાઇટ, પંખા, ટાયર, આઈફોન સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જય હિન્દ, જય ભારત।